હાલમાં બાંગ્લાદેશમાં જે અરાજક પરિસ્થિતિમાં ત્યાંના ઉગ્રવાદીઓ દ્વારા હિન્દુ સમાજ પર મોટે પાયે જુલમ શરૂ થયો છે, જેમાં માસૂમ બેન દીકરીઓ ઉપર અત્યાચાર, ધાર્મિક સ્થળો, વેપારીઓની દુકાન પર અને હિન્દુ ઘરોને નુકસાન કરી રહ્યા છે, ત્યારે ભારત સરકાર દ્વારા આ બાબતે ગંભીર ગણી સંભવિત પગલાં ભરી બાંગ્લાદેશમાં નિર્દોષ લઘુમતી હિન્દુઓને રક્ષણ આપવા અને સલામતી મળી રહે તેવી રજૂઆત સાથે માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ વિવિધ સંગઠનો દ્વારા રાષ્ટ્રપતિશ્રીને સંબોધી માંગરોળ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। આ આવેદનપત્રમાં વિવિધ બજરંગ દળના હોદ્દેદારો સાથે ધાર્મિક, રાજકીય, સામાજિક સંગઠનોના અગ્રણીઓ સહિત બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા। માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ દરેક સંગઠનો દ્વારા, હિન્દુ સંગઠનો દ્વારા આજરોજ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું। આપણે પૂજ્ય મહોદય શ્રી રાષ્ટ્રપતિને સંબોધીને આપવામાં આવેલ છે આવેદનપત્ર। તેમાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ હિન્દુ સંગઠનો દ્વારા માંગણી કરેલ છે કે જે આપણે બાંગ્લાદેશમાં જે હિન્દુ પર ત્રાસ કરી રહ્યા છે અને આપણી બેનો દીકરી ઉપર રેપ કરી રહ્યા છે, તેવા ઉપર કેન્દ્ર સરકાર કડકમાં કડક પગલાં ભરીને કાર્યવાહી કરે તેવી અમારી માંગણી છે।